अस्सलाम वालेकुम। હવે અહીંયા હું પેરેન્ટ્સ તરીકે આજે આવ્યો છું, પણ આ જે ગ્રુપ છે સૈયદ સરનું એનો એક હું વિદ્યાર્થી છું. મને કોઈ પ્રશ્ન નથી, પણ મારા જે એક્સપિરિયન્સ છે આપની સાથે શેર કરવા માંગુ છું. ગર્વ એટલા માટે છે કે સૈયદ સરનો હું પણ એક સ્ટુડન્ટ છું, અને આજે મારી ડોટર સોફિયા એ પણ સૈયદ સરની સ્ટુડન્ટ છે. હવે જેવું મંસૂરી સાહેબે આજે વાત કરી કે ટ્રેક ઉપર લાવવું, ટ્રેક ઉપર લાવવું એટલે કે અત્યારે તો એજ્યુકેશનનો માહોલ છે, અમારા ટાઈમે એટલો માહોલ પણ નહોતો આપણા સમાજમાં. એ ટાઈમે અમે પણ ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા, અને જે ટ્રેક ઉપર લાવવાનું કામ સૈયદ સરે મારા જીવનમાં કર્યું છે. આજે હું એક ગુજરાતની સારી યુનિવર્સિટીમાં, નિર્મલ યુનિવર્સિટીમાં જોબ કરું છું. એટલે એ ટ્રેક ઉપર લાવવાનું કામ સૈયદ સરે કરેલું છે. એ મારા કરતાં એ વિશેષ જાણે છે મારી હિસ્ટ્રી. તો જે રીતે સરે વાત કરી, મંસૂરી સાહેબે વાત કરી કે જીવનમાં અપડેટેડ રહેવામાં આજે પ્રોગ્રામ જે રાખવામાં આવ્યું છે એ તમે કોઈ બી એક વસ્તુને પકડી ના રાખતા જીવનમાં. કેમ કે હું આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, પણ અત્યારે હું જ્યાં જોબ કરું છું ત્યાં એ ઇલેક્ટ્રિકલનું ફિલ્ડ આખું ચેન્જ થઈ ગયું છે. અત્યારે કમ્પ્યુટર, સોફ્ટવેર, ઇલેક્ટ્રિકલમાં પણ સોફ્ટવેર ચાલે છે. એટલે જે લેટેસ્ટ ટેકનોલોજી છે એની સાથે તમે અપડેટેડ થજો. આ જે પ્રોગ્રામ છે, કોમ્યુનિકેશન સ્કિલ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ છે, જુદી જુદી ટેકનિકલ નોલેજને અપડેટ કરવાનો આ એક માધ્યમ સ્ટેજ આજે સૈયદ સરે ઊભો કર્યો છે. એટલે દરેક સ્ટુડન્ટને સરનું કામ ટ્રેક ઉપર લાવવાનું છે, પણ દોડવાનું કામ તમારું છે, મહેનત કરવાનું કામ તમારું છે. પણ જો સર ટ્રેક ઉપર લાવી દેશે પણ તમે જો ત્યાં જ ઊભા રહેશો, દોડશો નહીં, મહેનત નહીં કરો, તો સરની જે આજે આ પ્લેટફોર્મ ઉપર જે મહેનત છે તમને ટ્રેક ઉપર લાવવાની એ વિફળ થઈ જશે. એટલે દરેક સ્ટુડન્ટ જે છે અહીંયા બધાને ફ્યુચરમાં, બ્રાઇટ ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. અને સૈયદ સરનો હું દિલથી શુક્રગુજાર છું અને ગૌરવ અનુભવું છું. થેન્ક યુ વેરી મચ.